નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આપણે રેવન્યુ તલાટી 2025ની વાત કરવાની છે કે જે ભરતી આવનારા સમયમાં જે પડવાની છે, એટલે કે નવેસરથી ફોર્મ ભરાવાના છે। તો આ ભરતી વિશે તમામ જે માહિતી છે એક વિડીયોમાં આપણે અગાઉ કહી ચૂક્યા છીએ। આને માટે આપણે પ્લેલિસ્ટ પણ બનાવી દીધું છે, પણ જે છે એ ઘણા બધા એવા નવા પ્રશ્નો ઉમેદવારો પૂછી રહ્યા છે। તો તમે જે પોસ્ટર વાંચ્યું હશે એના ઉપરથી તમને ખ્યાલ જ હશે। તો આપણે આજનો વિડીયો છે એમાં એ જોવાના છે પરીક્ષાના ફોર્મ ખરેખર ક્યારે ભરાશે, ત્યારબાદ આવે છે નવો અભ્યાસક્રમ ક્યારે આવશે, એ પછી આવે છે પરીક્ષા ક્યારે આવશે, ત્યારબાદ આવે છે લાયકાત 12 પાસ રહેશે કે પછી ગ્રેજ્યુએટ, અને હજી એક પ્રશ્ન આવે છે કે ભાઈ તૈયારી જે છે ક્યાંથી કરવી અથવા તો કઈ રીતે કરવી, અથવા જે સિલેબસ આવે છે તો એ કેટલો સિલેબસ આવી શકે જેને કારણે અમને ખ્યાલ આવે। તો આ બધી જ વસ્તુ આજના વિડીયોમાં આપણે કવર કરીએ છીએ, જેને કારણે તમને તલાટી જે ભરતી છે રેવન્યુ તલાટી ભરતી એની તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં મળી જાય। વિદ્યાર્થી મિત્રો, રેગ્યુલર રેવન્યુ તલાટી ભરતીની માહિતી લેવા માગતા હોય, ઉપરાંત એને લગતી અપડેટથી વાકેફ રહેવા માગતા હોય તો તમે જે છે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવતી બેલ આઇકન ઉપર પ્રેસ કરો ત્યારે ઓલ ઉપર પ્રેસ કરો, કારણ કે તમને તમામ પ્રકારની નોટિફિકેશન મળતી રહે। તો વાત કરીએ છીએ સૌથી પહેલાં પરીક્ષાના ફોર્મ છે ક્યારે ભરાશે, તો સંભવિત જૂન મહિનામાં, કારણ કે પહેલાં મે મહિનાનું સંભળાતું હતું પણ એ ખાલી એક સંભાવના હતી। પહેલાં પણ આપણે કીધું તો જૂનમાં આવશે અને હજુ પણ કહે છે જૂનમાં જ આવશે। સંભવિત છે કે મેના અંતમાં આવે, પણ હાલ જે યુદ્ધની સિચ્યુએશન છે તો અત્યારે જે ભરતી હાલમાં ચાલી રહી છે એને પણ સ્થગિત કરવામાં આવી રહી છે। તો તમારી પરીક્ષા છે, તમારી જે ભરતી છે જૂનમાં આવવાની સંભાવના છે। ત્યારબાદ જે પણ લોકો રેવન્યુ તલાટીની ભરતી કરે છે એ પહેલાં એક આપણે સિલેબસની વાત કરીએ છીએ। સંભવિત અભ્યાસક્રમ રહેવા શું પાત્ર છે, તો અંગ્રેજી વ્યાકરણ 20 ગુણ, ગુજરાતી વ્યાકરણ 20 ગુણ, ભારતીય બંધારણ 30 ગુણ, ઇતિહાસ 10 ગુણ, ભૂગોળ 10 ગુણ, સાંસ્કૃતિક વારસો 10 ગુણ, અર્થવ્યવસ્થા 10 ગુણ, વિજ્ઞાન અને ટેકનોલોજી 10 ગુણ, ત્યારબાદ પર્યાવરણ 10 ગુણનું છે, વર્તમાન પ્રવાસ 30 ગુણના, ગણિત અને રિઝનિંગ 40 ગુણ, કુલ ગુણ છે 200, સમય રહેશે તમારો 2 કલાક। OMR પદ્ધતિથી પ્રમાણપત્ર જે પેપર છે આવવાનું છે અને CBRT પ્રમાણે આવવાની શક્યતા છે। 3 મહિના લગભગ ભરતી પૂરી થાય એવી શક્યતા છે। હવે જે અભ્યાસક્રમની વાત થઈ ગઈ, તો હવે સવાલ એ છે કે તૈયારી કઈ રીતે કરવી, તો તૈયારી માટે જે આપણે સંભવિત જે અભ્યાસક્રમ છે એ મુજબ આપણે 1000 જેટલી ટેસ્ટ બનાવેલી છે। આ ટેસ્ટ જે છે એ તમને પ્લે સ્ટોરમાંથી ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન મળી જશે, ત્યાંથી જે છે તમે આમાં જોડાઈ શકો છો અને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અન્યથા 94 74 37 આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દેવો। ઘણા બધા લોકો અત્યારે આ ટેસ્ટ સિરીઝમાં જોડાઈ રહ્યા છે અને જે પોતાની તૈયારી છે એ કરી રહ્યા છે, જેના કારણે એક તમને ખ્યાલ આવે કે ભાઈ પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાય, એક પ્રેક્ટિસ થાય અને સાથે સાથે આ જે ટેસ્ટ આપો છો ટેસ્ટ પછી તમને સોલ્યુશન પણ મળે છે, તો એ સોલ્યુશનથી પણ તમે તૈયારી કરી શકો। ખૂબ એવી જૂજ એવી કિંમત છે, 151 રૂપિયામાં પરીક્ષા ન આવે ત્યાં સુધી તમે આ ટેસ્ટ આપી શકો છો। એક ટેસ્ટ આપી દીધા બાદ ઘણી બધી વાર આની આ ટેસ્ટ રિપીટ કરી શકો છો, અને 1001 ટેસ્ટની, પરંતુ આવનારા દિવસોમાં આમાં પણ વધારો થવાનો છે અને જૂન મહિનાથી દર મહિને તમને કરંટ અફેરની PDF જે છે MCQ એ તમને ફ્રીમાં મળવાપાત્ર રહેશે। પ્રથમ 25 ટેસ્ટ ફ્રી છે। આ ટેસ્ટ છે તમે એપ્લિકેશનમાં જે ફ્રી કોર્સ આવે છે એમાં જઈ અને તલાટીમાં જે તલાટીની જે ટેસ્ટ છે, તલાટી ફ્રી ટેસ્ટ એવું મળી જશે, એમાં જઈને તમે ફ્રી ટેસ્ટ પણ આપી શકો છો ડેમો માટેની। તો જલ્દી જાઓ, જોડાઈ જાઓ અને તમારી તૈયારી છે એને એક સ્ટેપ વધુ ઊંચે લઈ જાઓ। આગળ વાત કરીએ, સંભવિત અભ્યાસક્રમ આપણે જોઈ ચૂક્યા છીએ, ત્યારબાદ આપણે નવા પોઈન્ટ તરફ જઈએ છીએ કે જેના કારણે ખ્યાલ આવે કે આગળ શું કરવું, નવો અભ્યાસક્રમ ક્યારે આવશે। અત્યારે જે અભ્યાસક્રમ કહી દીધો એ રહેવાપાત્ર છે, 80 થી 85% આ જ અભ્યાસક્રમ રહેશે। હવે આપણે જે છે નવો અભ્યાસક્રમ, જે લોકો રાહ જોઈને બેઠા છે કે નહીં ભાઈ હવે નવો અભ્યાસક્રમ આવશે એ પછી જ હું જે તૈયારી કરવા માંડીશ, તો એવી ભૂલ ન કરવાની। થોડું જે બેઝિક છે એનો ઉપર ધ્યાન દઈ દેવાનું, કારણ કે જો કંઈ આમાંથી નવો કંઈ વસ્તુ આવે છે તો તમને ખ્યાલ આવે બેઝિક વસ્તુ શું છે, 80-85% જેવો સિલેબસ નક્કી છે એ તમને જણાવી દીધું છે, બરાબર। હવે જે 15% આવે છે એ 15% પછી પણ થઈ શકે, એટલે અત્યારે બેઝિક તૈયારી છે એ ચાલુ કરી દેવાની। ત્યારબાદ આવે છે પરીક્ષા ક્યારે આવશે, જો જૂન મહિનામાં ફોર્મ ભરાશે તો લગભગ સપ્ટેમ્બરમાં તમારી પરીક્ષા આવી જશે। આવું જે છે એ 3 મહિનામાં ભરતી પૂરી થઈ જશે એવી જ્યારે પણ જે ભરતી પડી, બરાબર, જ્યારે આપણે કીધું હતું ટૂંક સમયમાં ભરતી બહાર પડશે ત્યારે એવું કહી દીધું હતું, જે માહિતી મળતી તેમાં ચોખ્ખી સ્પષ્ટ સૂચના હતી કે ભાઈ બહુ જલ્દીથી આ ભરતી પૂરી કરવાની છે। જો જૂન મહિનામાં ફોર્મ ભરાશે તો લગભગ સપ્ટેમ્બરમાં પરીક્ષા આવી જશે। આશા રાખીએ છીએ તમને માહિતી પૂરી મળી ગઈ હશે। તમારા મિત્રો સાથે પણ શેર કરજો, કારણ કે ઘણા બધા લોકો આ પોઈન્ટને કારણે જે છે કન્ફ્યુઝનમાં મુકાયેલા હતા। તો મળીએ છીએ નવા વિડીયોમાં। ખાસ કરી જે પણ લોકો તૈયારી કરે છે એ લોકો ખાસ કરી આપણી જે ટેસ્ટ સિરીઝ છે એમાં જોડાઈ જવાનું રાખજો, કારણ કે ખૂબ જ એવી જૂજ કિંમત છે અને તમને પરીક્ષા સુધી આ ટેસ્ટ આપી શકો છો। આ ટેસ્ટમાં વધારો પણ થવાનો છે, બરાબર, એટલે વહેલાસર જોડાઈ જાઓ, તમારી તૈયારી ચાલુ કરી દો। આમાં તમને મોક ટેસ્ટ પણ મળી જવાની છે, 50 માર્કની, 200 માર્કની તમને જે છે 100 માર્કની તમને મોક ટેસ્ટ પણ મળી જવાની છે, જેમાં આપણે GCRT પણ
પણ કવર કરી લીધું છે, પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો પણ કવર કરી લીધા છે, અને અભ્યાસક્રમના જે પોઈન્ટ છે આપણે વિષય મુજબ આપણે પોઈન્ટ મુજબ પ્રશ્ન બનાવેલા છે, બરાબર. તો આ વસ્તુ પણ તમારી માટે ઉપયોગી સાબિત થશે. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.